નમસ્કાર મિત્રો, એસએમ રોહિલા શાળા વતી હું આપનું સ્વાગત કરું છું। આજે આપણે ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ બદલો ટોપિકનો અભ્યાસ કરીશું। તો એમાં ચેન્જ ધ જેન્ડરમાં નામ અને સર્વનામનો ફેરફાર થાય છે। તો અહીંયા નામ અને સર્વનામ અહીંયા આપણે લખેલા છે, એ આપણે વિગતે જોઈએ। તો પહેલું છે હી એટલે તે, તો એનો ફેરફાર થાય છે શી એટલે તેણી। ત્યારબાદ છે હીઝ અને હિમ, હીઝ એટલે તેનું, હિમ એટલે તેને, તો એનું થાય છે હર એટલે તેણીને। હિમસેલ્ફ એટલે તેની રીતે પુલ્લિંગ માટે વાપરવામાં આવે છે, તો એનું થાય છે હરસેલ્ફ એટલે તેણીની રીતે। ત્યારબાદ છે ફાધર એટલે પિતા, તો એનું થશે મધર એટલે માતા। પાપા એટલે પણ પપ્પા પિતાજી, તો એનું થશે મમ્મી એટલે માતા। ત્યારબાદ છે ડેડ એટલે પણ પિતા, તો એનું થશે મોમ માતા। ગ્રાન્ડફાધર એટલે દાદા, તો એનું થશે ગ્રાન્ડમધર એટલે દાદી। ત્યારબાદ છે અંકલ એટલે કાકા મામા માસા ફુવા, તો એનું થશે આંટ અથવા આંટી એવું પણ થાય છે। બ્રધર એટલે ભાઈ, તો એનું થશે સિસ્ટર એટલે બેન। મેન, બંને મેન છે, મેન એટલે એક વચન, MEN એટલે બહુવચન, તો એનું થશે વુમન, અને બહુવચન હોય તો થશે વિમેન। ત્યારબાદ છે મિસ્ટર એટલે શ્રીમાન, તો એનું થશે મિસિસ એટલે શ્રીમતી। ત્યારબાદ છે નેફ્યુ એટલે એના બે અર્થ થાય છે, ભત્રીજો અથવા તો ભાણો, તો એનું થશે નીસ એટલે ભત્રીજી અથવા ભાણી। ત્યારબાદ છે વેઇટર, તો વેઇટરનું સ્ત્રીલિંગ થશે વેઇટ્રેસ। સર સાહેબ, તો એનું થશે મેડમ। લાયન એટલે સિંહ, તો એનું થશે લાયનેસ એટલે સિંહણ। ત્યારબાદ હોર્સ એટલે ઘોડો, તો એનું થશે મેર એટલે ઘોડી। હસબન્ડ એટલે પતિ, તો એનું થશે વાઇફ એટલે પત્ની। સન એટલે દીકરો, ડોટર એટલે દીકરી। ત્યારબાદ છે કિંગ એટલે રાજા, તો એનું થશે ક્વીન એટલે રાણી। પ્રિન્સ એટલે રાજકુમાર, પ્રિન્સેસ તો રાજકુમારી। પોઇટ એટલે કવિ, તો એનું થશે પોઇટેસ એટલે કવિયત્રી। ઓથર એટલે લેખક, એનું થશે ઓથરેસ એટલે લેખિકા। હન્ટર એટલે શિકારી, હન્ટ્રેસ શિકારણ। બોય એટલે છોકરો, તો એનું થશે ગર્લ એટલે છોકરી। જેન્ટલમેન સદગૃહસ્થ, તો એનું થશે લેડી સન્નારી। એક્ટર એટલે અભિનેતા, એનું થશે એક્ટ્રેસ એટલે અભિનેત્રી। હીરો, તો એનું થશે હિરોઈન। ગોડ એટલે દેવ, તો એનું થશે ગોડેસ એટલે દેવી। ટાઈગર એટલે વાઘ, એનું થશે ટાઈગ્રેસ એટલે વાઘણ। માસ્ટર એટલે માલિક, એનું થશે મિસ્ટ્રેસ એટલે માલકીન। તો આ રીતે પુલ્લિંગનું સ્ત્રીલિંગ અથવા સ્ત્રીલિંગનું પુલ્લિંગ કરવાનું હોય છે। એમાં આપણે નામ અને સર્વનામ બે જગ્યાએ ફેરફાર થશે। હવે આપણે પેરેગ્રાફ સ્વરૂપે જોઈએ કે કેવી રીતે પુલ્લિંગનું સ્ત્રીલિંગ અથવા તો સ્ત્રીલિંગનું પુલ્લિંગ થાય છે। હવે અહીંયા આપણે એક્સરસાઇઝ જોઈએ। આગળ આપણે મેલનું ફિમેલ કઈ રીતે થાય તે જોયું। મેલનું ફિમેલ થાય, ફિમેલનું મેલ પણ થાય। તો અહીંયા હવે કઈ રીતે ફેરફાર થાય આપણે જોઈએ। 9 અને 10 ધોરણની અંદર ચેન્જિંગ ધ જેન્ડર પૂછાતું હોય છે। આ રીતે શરૂ થાય, બિગિન લાઈક ધીસ, લુક એટ ધેટ જેન્ટલમેન, તો એના ઉપરથી આપણને ખ્યાલ આવશે। અહીંયા લખ્યું છે લુક એટ ધેટ લેડી, તો અહીંયા લેડીનું થયું છે જેન્ટલમેન। એના આધારે તમને ખ્યાલ આવે કે અહીંયા જાતિ બદલો ફેરફાર કરવાનો છે। તો આગળ આપણે કીધું એમ કે નામ અને સર્વનામમાં જ માત્ર ફેરફાર થાય છે। તો આગળની હવે આપણે એક્સરસાઇઝ જોઈએ। અહીંયા છે શી ઇઝ અ પોપ્યુલર ઓથરેસ, તો નામ અને સર્વનામ, અહીંયા શી સર્વનામ છે, તો શીનું આગળના કોષ્ટક પ્રમાણે જોયું એ પ્રમાણે થશે શી એટલે તેણી, તો એનું થશે હી એટલે તે। બીજું અહીંયા નામ છે ઓથરેસ એટલે એનો અર્થ થાય છે લેખિકા, તો લેખિકાનું થશે લેખક,
તો અહીંયા છે ઓથર, ઓથર એટલે લેખક. ત્યારબાદ છે હર ફાધર વોઝ અ વેલ નોન પોઈટ. તો અહીંયા નામ અને સર્વનામમાં આપણે ફેરફાર જોઈએ તો અહીંયા છે એક હર અને બીજું છે ફાધર. તો હરનું થશે હિઝ, હર એટલે તેણીનું, હિઝ એટલે તેનું. ત્યારબાદ છે ફાધર, ફાધર એટલે પિતા, તો એનું થશે મધર. અને છેલ્લો ફેરફાર છે પોઈટ, પોઈટ એટલે કવિ, તો એનું થશે પોઈટેસ, પોઈટેસ એટલે કવિયત્રી. તો આ રીતે આમાં આ વાક્યની અંદર 3 ફેરફાર થાય છે. હર, હરનું થશે હિઝ, ત્યારબાદ છે ફાધર, ફાધરનું થશે મધર, અને ત્રીજું છે પોઈટ, પોઈટનું થશે પોઈટેસ. આગળનું વાક્ય જોઈએ. ઇવન હર નેફ્યુ ઇઝ અ ગુડ પોઈટ. તો આ વાક્યની અંદર તમે જુઓ તો અહીંયા છે હર, ત્યારબાદ છે નેફ્યુ અને પછી છે પોઈટ. તો આ 3 જગ્યાએ ફેરફાર થશે. ઇવનનું ઇવન એમ નામ રહેશે. તો અહીંયા હર, હર એટલે તેણીનું એમ થશે, તો એનો ફેરફાર થાય હિઝ. ત્યારબાદ છે નેફ્યુ, નેફ્યુ એટલે ભત્રીજો અથવા ભાણો, તો એનું થશે નીસ, નીસ એટલે ભત્રીજી અથવા ભાણી. અને પોઈટ, પોઈટ એટલે કવિ, તો એનું થશે પોઈટેસ, પોઈટેસ એટલે કવિયત્રી. તો આ રીતે અહીંયા 3 ફેરફાર થાય છે. હર, હરનું થયું હિઝ, નેફ્યુ, નેફ્યુનું થયું નીસ, પોઈટ, પોઈટનું થયું પોઈટેસ. બીજું ઉદાહરણ જોઈએ. ધ કિંગ વોઝ અ રીચ મેન. તો અહીંયા બિગિન લાઈક ધીસ આ રીતે શરૂ કરો, એ રીતે પરીક્ષાની અંદર સૂચના આપેલી હોય છે. તો અહીંયા એનો જવાબ આપ્યો છે ધ ક્વીન વોઝ અ રીચ વુમન. તો અહીંયા કિંગ, કિંગ એટલે રાજા, તો એનું થયું ક્વીન, ક્વીન એટલે રાણી. અહીંયા છે મેન, મેન એટલે પુરુષ, તો એનું થયું છે વુમન, વુમન એટલે સ્ત્રી. તો આ રીતે પૂછાતું હોય છે, એના આધારે આપણે નક્કી કરીએ કે આમાં જાતિ બદલવાની છે. આગળનું વાક્ય આપણે જોઈએ. હી પ્રેડ ટુ ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ. તો અહીંયા તમે નામ અને સર્વનામ જોશો કે કઈ કઈ જગ્યાએ ફેરફાર થાય. તો અહીંયા છે હી, ત્યારબાદ છે ગોડ અને પછી છે હિમ. તો આગળના કોષ્ટક પ્રમાણે હીનું થશે શી, અહીંયા કર્યું શી. ત્યારબાદ છે ગોડ, ગોડ એટલે દેવ, તો એનું થશે ગોડેસ, ગોડેસ એટલે દેવી. પછી છે હિમ, હિમ એટલે તેને, તો એનું થશે હર એટલે તેણીને. તો આ રીતે 3 ફેરફાર થયા. અહીંયા હી હતું તો હીનું થયું શી, ગોડ તો ગોડનું ગોડેસ, અને ત્યારબાદ હિમ તો હિમનું થશે હર. આગળનું વાક્ય જોઈએ. ધ ગોડ ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન ટચ. અહીંયા પણ જુઓ ધ ગોડ અને થશે હિમ, 2 જગ્યાએ ફેરફાર છે. આ નામ છે, આ સર્વનામ છે. ધ ગોડ, ગોડ એટલે દેવ, તો એનું થશે ગોડેસ, ગોડેસ એટલે દેવી. હિમ એટલે તેને, તો એનું થશે હર એટલે તેણીને. આગળનું વાક્ય. હી હિમસેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ. તો અહીંયા તમે જુઓ સર્વનામ હી અને હિમસેલ્ફ 2 છે. તો હીનું થશે શી, હિમસેલ્ફ, હિમસેલ્ફનું થશે હરસેલ્ફ. તો અહીંયા 2 ફેરફાર થયા. હીનું થયું શી, હિમસેલ્ફનું થયું હરસેલ્ફ. તો આ રીતે તમે બીજી પણ એક્સરસાઇઝ જાતિ બદલોની એક્સરસાઇઝ તમે જોઈ શકો છો. અને ખાસ કરીને આગળ મેં જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકનો બરાબર અભ્યાસ કરી લો તો આ છે એ એકદમ સરળ છે. ધન્યવાદ.